कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय મહેમાન રોકાવાનું કીધું પણ કે મહેમાન કે રોકાણા નહીં. તું ભાવેશભાઈ રહેવા દે, કાજલ ને કે ભાવેશભાઈ નું નક્કી નહીં આવું ન આવું. હા તું કાજલ ને કે ને કાજલ તૈયાર થઈ છોકરાને લઈને વહી આવે. હાલો આવજો. જો જાત્રા વાસીને ફોન કર્યો છે. ક્યાં પગ્યા? કઈ જગ્યાએ છો અત્યારે મમ્મી? ઈ બસો નીકળ્યા જ છે કાજલ એ લોકો ગયા. તમે ક્યાં પહોંચ્યા? કલકત્તા જઈશ. કલકત્તા ત્રિવેણી સંગમ જતા હોય. હા બરાબર. કોનું બાનું બાપુજીનું રાંધવા વળી ગયા. અમારે દર્શન કરતા જઈશું એમ કહું છું. અમારે દર્શન કરતા જઈશું ને એવું હેમું બહુ ડૂબકીઓ લગાવી તમે તો એમ 15 ડૂબકી લગાવી. બાન બેન પણ આવ્યું. કોણ આવ્યું બા? કોણ છે? બાન બેન પણ બાન બેન પણ આવે એટલે બા ખુશ થઈ જાય. હા તમારી બેનપણી છે એટલે પછી આવવું તો પડે જ ને. વિડીયો કોલ કર્યો. હેલો. હા હા જય શ્રી કૃષ્ણ. બસમાં બેઠા લાગે. કાજલ તો વહી ગયા. હા હા અમે તૈયાર થઈ ગયા. હા કહાન ને આ તમારી સરપ્રાઈઝ આપી ને આ વખતે મોટી સરપ્રાઈઝ મળશે કહાન ને. હા હેલો. હા હારું વા લેતી જાય. તો 2 તારીખે કુંદનો બર્થડે છે ને એટલે સ્મિતા પીધો નથી પણ આ તો અમને ખબર નહોતી ને કંઈક ગિફ્ટ લઈ આવ્યા છે. તો બર્થડેની ગિફ્ટમાં શું છે? ઓહો પૈસા છે લાડ બધા. બેટ લેવા માટેના છે. બ્રેસલેટ. બેટના છે કા બેટના પૈસા છે. બીજું કઈ કહેતો હતો બીજું બેટ કેવું લેવું કપડા તો પર લઈ દેવાના છે. બેટ તો લીધું. 2 તારીખ સુધી રોકાણ હોય તો વધારે મજા આવે. તો પછી અથવા ધૂળેટી કરી જ જતો. તો ધૂળેટી કરતા જાય ને હાર 6 તારીખે જતો હોય ને 6 તારીખે લીધું. મારો 5મા મહિના મારો બર્થડે આવશે. તો હું કે તમારા માટે સ્પેશિયલ મોકલશો બધા સામે આ બાજુ આશીર્વાદ લઈ લઈને ડોક્ટર સ્પેશિયાલિસ્ટ વર્લ્ડનો બેસ્ટ બને વર્લ્ડનો સ્કિન સ્પેશિયાલિસ્ટ બનશે મોટા મોટા ટ્રીટમેન્ટ પેલા મારી કરજો તારે જે એક્સપેરિમેન્ટ કરવો હોય ને બરાબર કરવા જે કરવો હોય ને.
અને ભગવાન તમારું સૌનું સારું કરે. એટલા સરસ આશીર્વાદ આપો. અમને એટલું બોલતાય નહીં આવડે. પ્રભુ સૌનું સારું કરે અને આગળ વધો. બસ તમારા બધાના આશીર્વાદ જો પ્રભુના પેલા. આ પ્રભુના પેલા પણ પ્રભુ સ્વરૂપે તમે જ છો જ ને હવે આશીર્વાદ દેવા માટે અમને. હા બાને જમાડતા થાય ને. બાના છેલ્લે જમાડતા જાવ ને હું રોટલીનું શાક કર્યું છે. બીજું જોઈ રાખશું બા ભલે ગયો કઈ વાંધો નહીં. પાછું તો લેવું ભાઈ બાને તો બધા કહેતા રોટલીનું શાક વધારે ભાવે. બસ ફેવરેટ રોટલી શાક ને દહીં. દાળ ભાત નો ખાતા આજ બપોર? દાળ ભાત બન્યું? નથી ખાતા, પહેલાંય ન ખાતા. હા શાક લેવું હોય તો છે બાંધવું છે. લઈ લગભગ નહીં ખાઈ પ્લીઝ કાંઈ બા તે પૂછવું હમણાં વધારે જોઈશ બા નો ખાય. હવે વાગ્યા 7 અને ઘરેથી નીકળ્યા લગભગ કલાક જેવું થાય એટલે 8 વાગે પહોંચ્યો. એટલે ને 10:30નો છે ને, હા એટલે 2.5 કલાકનો ટાઈમ છે. ટ્રાફિક બરોબર આમ તો ટાઈમ જો છે ટ્રાફિકનો. જોઈએ હવે ટ્રાફિક નડે છે કેમ થાય છે, કેવા તણે પહોંચી છીએ. આમ તો ટાઈમે પહોંચી ગયા તો 8 વાગ્યા એરપોર્ટે પહોંચી ગયા. બધે એકે રોડે સ્પીડ લિમિટમાં ગાડી ન હાકે. આ એક રોડ બધા હાક્યો. કેમેરા છે હા તો ને રોડ ખાલી હોય તો બધા લિમિટમાં જ હાકી જતા હોય. તો આવી ગયો એરપોર્ટ. ઇન્ટરનેશનલ થઈ ગયું પણ હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ સારું થાય તેથી હશે. દુબઈની જાય જ છે ને એક બે છે દુબઈ ને થાઈલેન્ડ. થપ્પો તો લાગેલો છે બીજું લોકલ નથી. એમને થોડીક વધારે આ બધી ચાલુ થાય ને એમાં કનેક્ટિવિટી વાળી આપી દે ને તો સારું પડે. તો બહુ મજા આવી જાય. એરપોર્ટ બની ગયું છે એમ તો ટકાટક. સારું લાગે. હવે એમ લાગે એરપોર્ટ આવ્યા હોય એવું. પહેલા નહોતું લાગતું. કેમ પણ ઝગમગારા મારે છે કે નહીં? હે સુરતની વાત જ ન થાય. સુરતની કહેવત છે ને સુરત સોનાની મુહૂર્ત. હા એવું જ લાગે છે. હાલો ધવન હે ઓળખે નહીં ને નકર તો વળી જવા દે. કહેજે ને કે ઓલા ક્રિશોના મહાકાકા છે કઈ વિનોદ માસાંદ. હા પછી કેમ બહાર નીકળ્યા તે પૂછો.
ખોડિયારમાં યાદ આવી ગયા. હા પછી પ્લેનમાં જ બેસવું પડે, બહાર નો નીકળીએ તો. સારું, હાલ કુંજી. હા બોલી જેવું જ થાય, બોલ બસ એમાં. કરવા જવાના છે ને. સરસ તો સ્પેન આ ફોટો પર લે. સરસ સ્પર્શ કરી લે સરસ ફોટો કરવા. બહુ કીધું ત્રણ વાર બોલી. 3 વાર કીધું હવે ફાઇનલ જાય છે એમ. અત્યારે વડતાલનું બધા કે વૈયા ગયા. બાના જાત્રાઓને એવું થયું હતું કે હોય ગઈ હવે. બાકી અસ્મિતા વહી ન છે મને ફોન તો કરે છે. 13 દિવસ પહેલા લેવાયો 13 દિવસ પછી 3 મહિના કરી પાછળ લેવા આવવાનું નથી. તો કદાચ તો બોલો ફોટો પાડી લીધો હા ભાઈ. ફોન આપવામાં જણાવવાનું કાંઈ નહીં. હા બધાને કહીશ. સારું ચલો આશા મળ્યા જુલાઈમાં. હા સારું ચલો. ચલો હવે બધા જતા રહ્યા. ફાઇનલ લોડિંગ પતી ગયું. ટ્રેનમાં બેસવા જાઉં છું. 7:30નો ટાઈમ છે, 12 વાગે ત્યાં પહોંચીશ. 5-6 કલાકનો હોલ છે, જોઈએ ત્યાંથી જગ્યા સુરતથી દિલ્હી. પ્લેન પરથી બસમાં જવાનું છે. ઇન્ટરનેશનલ વડામાં જવાનું છે. સ્ટેશનને એવું લાગે કે આમ રેલવે સ્ટેશન પર આવી ગયા શું એમ. ફાઇનલી ઇમિગ્રેશન પતી ગયું. સિક્યુરિટી ફિનિશ થઈ ગઈ. હવે દિલ્હી ડ્યુટી ફ્રીમાં આવી ગઈ. ચલો અમારી જોડે બહુ જ ટાઈમ છે, ટુ 5 o'clock સુધીનો. લોન્જમાં જઈશ તો લોન્જ બતાવીશ, એટલે ડ્યુટી ફ્રીમાં શોપિંગ કરીશ એટલે આટા મારીશ. અહીંયાથી લોન્જમાં જતી રહું. 3 કલાક જેવું મળશે મને. શું ભૂખ લાગે છે. મારે તો 11 છે એટલે ખવાશે નહીં. ભૂખમાં કંઈ સારું હોય તો જોઈ લો. મેલન ઉંમર છે પેલો 4:30 જેવું થયું છે. 4:30 વાગ્યા છે. મારું બોર્ડિંગ ટાઈમ થયો તો જઈએ. ગેટ નંબર 12 લોકેટ થઈ ગયો મારો. બહુ જ ફાઇન શોપ છે, 8 પોર્ટ કરીને. કૃષ્ણ કુર્તીઓ બધી. બસ મીડિયમ મારો ગેટ નંબર છે 12. આઈ થિંક લોંગ ચાલવું પડશે. અહીંયાથી હજી સ્ટાર્ટ થાય છે તો એન્ડમાં આવશે. દિલ્હીનું એરપોર્ટ તો અમારે હેઠળ જેટલું મોટું લાગે છે. ત્યાંથી ચાલુ છે તો પણ તો 3 નંબરનો ગેટ આવ્યો.
સામાન ક્યાં બેલ્ટ પર આવ્યો છે મારો 7 નંબરના બેલ્ટ પર સામાન આવવાનો છે પણ હજી આવ્યો નથી. સામાન પહેલાં અમે પહોંચી ગયા. પાસપોર્ટ સ્કેન એન્ડ ગો હોય તો જલ્દી પહોંચી જઈએ. અને જો લાઈનમાં ઊભવાનું હોય તો બેલ્ટ બંધ થઈ જાય ને સામાન નીચે ઉતરી જાય પછી પહોંચીએ. એક ફાયદો છે યુકે પાસપોર્ટનો. એટલા બધા નથી. ચલો બસમાં બેસી ગઈ છું. 2 o'clock થયા. લેસ્ટર પહોંચીશ અરાઉન્ડ 4 o'clock. તારા માટે ગિફ્ટ છે. ઓપન કરું છું. યુનિવર્સલ હોય તો મારા માટે ગિફ્ટ છે, મારા માટે કામની ન હોય તો. જો તો ગમે તો ઠીક છે, નહીં તો પછી પાછું આપી દેશું. વાવ પછી વાવ ગે બહુ મને ગઈશ. ન્યુ લુકનો સારો છે. મને આવો જ જોઈતો હતો એટલે જ તે મંગાવી દીધો. કલર થોડોક બીજો જોઈતો હતો મને. પણ એ પહેલા તો આપી દેજે ને પાછો, એટલે તારે એક કલર તો રહી. ઓકે સારું, ચલો ને વાંધો નહીં. ગેમો મને થેન્ક યુ. સારી છે ગિફ્ટ. Thank you. એ મજા આવી. મને હગ કરવાની ક્યારની ઈચ્છા હતી, કારણ કે તે હું મિસ થાય હું તારી હગ. કેટલું સરસ પપ્પાએ ઘર ટાઈડી અપ કર્યું. માય ગોડ, આઈ કાન્ટ બિલીવ. હું હોય ત્યારે એટલું સરસ નથી હોતું. એટલે મને થાય કે હું છે ને ઇન્ડિયા જ રોકાઈ જાઉં એમ. હા, કિચન એ ક્લીન છે. વાહ રાજેશ, સરસ.